ભારતીય રસોડામાં એવી ઘણી વસ્તુ છે કે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તે તેમાંથી ઘી પણ એક છે કે લોકોને ઘી અને હેલ્થમાં ઘણી રીતે અવગણ કરે છે પરંતુ વાસ્તવમાં તે હેલ્થી અને ફેટ તરીકે શરીરને ઘણા ફાયદાઓ આપી શકે છે. ઘી ખાવાથી શું ફાયદો થાય છે? એક એક્સપર્ટ જણાવવામાં આવ્યું છે કે અનુસાર ઘી ખાવાથી અગણિત સ્વાસ્થ્ય લાભ થાય છે. જે મોટા ભાગના લોકોને ખોટી રીતે ઘી ખાતા હોય છે. આ વધુ ફાયદા મેળવવા માટે તમારે ઘીનું યોગ્ય રીતે સેવન કરવું જોઈએ. તેની રોટલી ઘી શાક સાથે ખાવાને બદલે જો તમે રોજ સવારે ખાલી પેટે અંશક પાણી સાથે 1 ચમચી ઘી લો તો તે તમારી પાચન સંબંધ મજબૂત બનાવવામાં, ત્વચા સુધારવામાં, સાંધાને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે લેવું મહત્વપૂર્ણ છે. ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે સવારે ખાલી પેટે ઘી અને પાણી પીવાથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે. જેમ કે પાચન તંત્રને મજબૂત બનાવે છે, એનર્જી મળે છે, કબજિયાત નાશ પામે છે અને ઘી પાચન તંત્રને મજબૂત બનાવે છે. ઘીમાં હાજર બ્યુટી અને એસિડ આંતરડા અને સ્વાસ્થ્ય રાખવામાં મદદ કરે છે અને કબજિયાત રાહત આપે છે. હુંફાળા પાણી સાથે તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને શરીરમાં ઝેરી તત્વો સાફ થાય છે. જેમાંથી સવારે ગરમ પાણી સાથે ઘીનું સેવન કરવાથી શરીરને ડિટોક્સ થાય છે, જે મિક્સ ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. લીવર સાફ કરવામાં મદદ કરે છે અને ત્વચાની ચમક સુધારે છે. ઘી અંદરથી પોષક તત્વો જેમાંથી કારણ કે તત્વોને નરમ અને ચમકદાર કહે છે. હાડકાને શક્તિ મળે છે અને ઘીના હાડકાંમાંથી જેમાંથી આવેલા જે 3 ફેટી એસિડમાં જે હાડકાં મજબૂત આવે છે, જેમાંથી પોષણ યાદ શક્તિ વધારે છે. જોકે ઘીના ખાતા સમયે માત્ર વિશે સાવચેતી રહેવું જોઈએ. ઘીનું વધુ પડતું સેવન શરીરમાં વધારે કેલરી અને ચરબી વધારી શકે છે, ખાસ કરીને જેમાંથી કોલેસ્ટ્રોલ અથવા કે સતત સમસ્યાઓ. તેમના માટે ઉપાડવામાં આવેલા પહેલા તમારે તમારા સ્વાસ્થ્યની સ્થિતિ ધ્યાનમાં રાખવી જોઈએ. જેમાંથી કોઈ ઘી ખાવું જોઈએ કે કોને ન ખાવું જોઈએ. તેમાંથી એક્સપર્ટમાં અનુસાર જે લોકો સામાન્ય વજનમાં તંદુરસ્તી અને કોલેસ્ટ્રોલ ચલાવતી રાખવા લાગે સેવન ફાયદાનું ઘીનું અને પરંતુ મેદસ્વી વ્યક્તિમાં મર્યાદિત માત્રામાં જોઈએ કે ઉપરાંતમાં કોલેસ્ટ્રોલ વધારતા લોકોને માત્ર ડોક્ટરની સલાહ પર ઘીનું સેવન કરવું જોઈએ. જેથી સ્વાસ્થ્યમાં પ્રતિકૂળ અસર ન કરે. લોકોને લીવર અને સમસ્યાઓને ઘીનું વધુ પડતું નુકસાન થાય સાબિત થઈ શકે છે, જે ધ્યાનથી લેવું જોઈએ.